આજે 29મી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બધા રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ પ્રકારની રમતો, વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો એ તમામ લોકો આમાં ભાગ લે અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી. સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય. એટલા માટે આજે 29મી ઓગસ્ટથી રજિસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં 21 સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ એ જ વિનંતી.